હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે છે પોલિયો દિવસ, 28 જૂન, સન્ડે. તો અત્યારે અમે મનસ્વીને લઈ અને પોલિયોના ટીપા પીવડાવવા માટે જઈએ છીએ. તો તમે તમારા બાળકને જરૂરથી પીવડાવજો. બધી આ ઇન્ફોર્મેશન તમે બધા સુધી શેર કરજો કે જેના લીધે જે લોકો અવેર ના હોય આ વસ્તુથી, જે લોકોને ખ્યાલ ના હોય એ બધાને ખ્યાલ આવે કે ભાઈ બાળકોને ટીપા આપણે પીવડાવવા જોઈએ. આજે પોલિયો દિવસ છે તો નજીકનું કોઈ બી બૂથ હોય ત્યાં આગળ આ ડ્રોપ્સ તમને લોકોને પીવડાવતા હોય છે. અને બાકી તો જો આપણું આ મમતા કાર્ડ છે સાથે રાખવાનું, કદાચ જરૂર પડે તો. લગભગ તો આ ડ્રોપ્સમાં જરૂર ના પડે એવું લાગે તો પણ જોડે રાખવાનું. મનસ્વી આ સાઈડ છે ને તૈયાર થઈ ગઈ છે. મનસ્વી ને એના ડેડી ડ્રોપ્સ પીવા જવું છે ને પોલિયોના. શેમાં મમ્મમ કેમાં પીવાનું? આમાં પીવાનું છે, પણ એને અત્યારે છે ને ચશ્મા પહેરવા છે. જો મારા ચશ્મા યાદ આવ્યા ને એટલે એને યાદ આવી ગયા, એટલે એને ઉતાવળ આવે હવે એટલે હવે ઉતાવળ આવે છે. તો આજે છે પોલિયો દિવસ એટલે મનસ્વીને ડ્રોપ્સ પીવડાવી આવીએ પોલિયોના, તો તાજી માજી થઈ જાય. મને સવારની મને કરે છે એટલે તને જ પીવડાવવાના છે. અમે બે તો પી લીધા છે. ચલો હવે મનસ્વીને લઈ અને જઈએ. અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો. કઈ રીતે શું હોય એ તમને લોકોને બતાવશું. તો ગાઈસ, મનસ્વીબેનના ડ્રોપ્સ પીવડાવવાના હતા પોલિયોના, એ થઈ ગયા છે કમ્પ્લીટ. અને હવે જો નીકળી ગયા છે બહાર. મોજ આવી ગઈ છે, એનર્જી આવી ગઈ છે મનસ્વીને. એટલે બહુ આમ જોતો. મનસ્વી, શું કરવું છે તારે? રમવું છે તારે અહીંયા? આ છે ને આંગણવાડી છે આપણા જુંદાલની. તો અહીંયા બધા ડ્રોપ્સ ને એવું પીવડાવે છે લોકોને. બહુ મસ્ત એરિયા છે જો બાળકો માટે. મનસ્વીબેન અમારે ભાગી ગયા છે સીધા રમવા માટે. પોલિયોના ટીપા પીને સીધી રમવા સ્લાઇડ કરવા જતી રહી. નીકળી જવાય એવું છે બહાર. આ છે આંગણવાડી જુંદાલની. એટલી બધી ભીડ નથી, બધા લોકો સવારે આવતા હશે એટલે બહુ એટલું કંઈ ખાસ હતું નહીં. અને ફાસ્ટ આપણો વારો આવી ગયો. આપણે જેવા આવ્યા એટલે પહેલો આપણો જ વારો આવી ગયો, કંઈ હતું નહીં તો. અને મનસ્વીએ સ્લાઇડ કરી લીધી. હવે જવાનું છે ઘરે. આપણે ટાટા કરી દો. ફાઇનલી આપણે મનસ્વીને પોલિયોના ટીપા પીવડાવી આવી ગયા છીએ. મનસ્વીની આંગળીમાં જો નિશાન કરેલું છે, નિશાન બતાવી દો પહેલા તો. મનસ્વી, આમ હેન્ડ કર. હા, આવી રીતે હેન્ડ કર. બતાવ ક્યાં નિશાન કર્યું છે તને. ક્યાં બતાવ તો બેટા. આ હાથમાં છે.
જો અહીંયા છે ને બાળકોને નિશાન કરી દે છે બ્લેક કલરની માર્કરથી. માર્ક એના માટે હોય છે કે ભાઈ કોઈ એક બાળક એક જ વાર ટીપા પીવડાવવા માટે આવે, એના માટે એ લોકો છે ને એવી રીતે રાખ્યું કે ભાઈ નિશાન કરવાનું, એટલે ખબર પડે કે આ બાળક એકવાર આવી ગયેલું છે. ને બાકી તો તમને લોકોને પણ હું એ જ સજેસ્ટ કરું છું કે બાળકોને પોલિયોના ટીપા જરૂરથી પીવડાવવા જોઈએ, કારણ કે પોલિયો જેવી મોટી બીમારીથી બાળક બચી શકે તો જરૂર પોલિયોના ટીપા પીવડાવવા જોઈએ. 0 થી લઈને 5 વર્ષ સુધીના બધા બાળકોને પીવડાવવામાં આવે છે. તો તમે લોકો પણ આ વિડીયોને જરૂર શેર કરજો ને જે લોકોને નાના બાળકો હોય એ લોકોને ખબર ના હોય તો એના સુધી આ માહિતી, આ વ્લોગ પહોંચાડજો, જેના માધ્યમથી એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ આજે પોલિયો દિવસ છે. તો આજે સવારથી લઈને સાંજ સુધી લગભગ બધા આંગણવાડી છે, કોઈ આરોગ્ય હેલ્થ સેન્ટર છે, ત્યાં આગળ અવેલેબલ જ હશે. તો જરૂરથી તમારા બાળકને એકવાર લઈ જાઓ, આ ટીપા ખૂબ જ મહત્ત્વના છે. તો આજનો અમારો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો છે એ જરૂરથી જણાવજો. અને બસ આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય.